ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્ની શકુંતલા વસાવાને જામીન મળતા તેઓ જેલ મુક્ત થયા છે। આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્ની વર્ષા વસાવાએ શકુંતલા વસાવાનું સ્વાગત કર્યું છે। શું કહી રહ્યા છે આ મામલે ઈશુદાન ગઢવી વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વનકર્મીને માર મારવાના કેસમાં નર્મદા સેશન કોર્ટે ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા અને ખેડૂતોને જે 7 વર્ષની સજા સંભળાવી હતી તે મામલામાં ગઈકાલે ગુજરાત હાઈકોર્ટે ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્ની શકુંતલા વસાવાના જામીન મંજૂર કર્યા હતા અને આજે તેમને વડોદરા જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે। ત્યારે જ્યારે મુક્ત કરવામાં આવી રહ્યા હતા ત્યારે ધારાસભ્યના બીજા પત્ની વર્ષા વસાવા પણ ત્યાં હાજર હતા। સાથે જ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી પણ વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે પહોંચ્યા હતા, જ્યાં શકુંતલા વસાવાનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું અને આવતીકાલે જ્યારે 24 તારીખે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે સંમેલન આમ આદમી પાર્ટીનું મળવા જઈ રહ્યું છે, તેમાં આદિવાસી સમાજના લોકોને મોટી સંખ્યામાં ઉમટી જવા માટે આહવાન અને હાકલ કરવામાં આવી છે। ત્યારે જેલના દ્રશ્ય સામે આવ્યા છે કે જ્યાં ચૈતર વસાવાના પરિવારજનો છે તે શકુંતલા વસાવાને મળી રહ્યા છે અને જે તેમની જેલ યાત્રા 1 મહિના સુધીની રહી છે તે બાબતે સંવાદ પણ કરવામાં આવી રહ્યો છે। આ મામલે શું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી, તેમને સાંભળો। જે રીતે ચેતરભાઈ અને એમના પરિવાર અને આદિવાસી સમાજના ખેડૂતો ઉપર ખોટી રીતે કેસ કરીને એને તુરંત સજા અપનાવવામાં જ્યારે ભાજપે એટલો મોટો રસ લીધો હતો ત્યારે આજે સત્યનો વિજય થયો છે। સત્ય પરેશાન થઈ શકે છે, પરાજિત નહીં। આજે માનનીય હાઈકોર્ટ તે ચેતરભાઈના પત્ની શકુંતલાબેન અને બીજા 4 એમ મળીને 5ના જામીન મંજૂર કર્યા છે। આગામી સમયમાં ચેતરભાઈ સહિત જે બાકી રહ્યા છે એમના પણ જામીન મંજૂર થશે, એમને પૂરો વિશ્વાસ છે। આ સમગ્ર કેસ ફરજી બનાવવામાં આવ્યો હતો, ફરજી રીતે જેલમાં નાખવામાં આવ્યા હતા। ચેતરભાઈ ડરી જાય, ચેતરભાઈ આદિવાસી સમાજનો અવાજ ન બને, અવાજ જાગૃત ન કરે આદિવાસી સમાજને અને જળ જંગલ જમીનના મુદ્દા ન ઉઠાવે ત્યાં મોટી કંપનીઓ આવી શકે એ માટેનો ભાજપનો ષડયંત્ર હતું, પરંતુ એ ષડયંત્રનું ધ્વસ્ત થયું છે। ચેતરભાઈ વસાવા મજબૂતાઈથી ઉભા રહ્યા છે, આદિવાસી સમાજ સાથે ઉભા રહ્યા છે અને એમણે સંઘર્ષ કર્યો છે। આદિવાસી સમાજ માટે 1 વાર જેલમાં ગયા, 2 વાર ગયા, 3 વાર ગયા, એમના પરિવાર પણ ગયા। આજે શકુંતલાબેન અને આખો જે બહેનો છે એ આજે જેલમાંથી છૂટી છે, તો હું અને માનનીય ગુલાબસિંહજી, વર્ષાબેન, નિરંજનભાઈ, દયારામભાઈ સહિતની આખી ટીમ અમારી એમને આજે લેવા માટે જેલમાં આવ્યા છીએ અને અમે વિશ્વાસ અપાવીએ છીએ આદિવાસી સમાજને કે તમારો અવાજ ગૂંજતો રહેશે। ચેતરભાઈ વસાવા ટૂંક સમયમાં જેલથી બહાર આવી જશે અને આદિવાસી સમાજ માટે બમણા જોરથી ચેતરભાઈ વસાવા લડશે। અને ભાજપને પણ કહેવા માંગુ છું કે હવે વારંવાર ચેતરભાઈને જેલમાં નાખીને તમે જે ષડયંત્રો કરો છો એનાથી તમને જ નુકસાન થાય છે। ત્યારે અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસી સમાજના યુવાનોમાં રોષ છે। મહેરબાની કરીને હવે ચેતરભાઈ વસાવા ઉપર ખોટી FIR કરવાનું અથવા તો એને જેલમાં નાખવાના ષડયંત્રો ભૂલી જજો। જે આપણે સાંભળતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી હાલ તેમનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે અને જે શકુંતલા વસાવાને જામીન મળ્યા છે તેને લઈને તેમણે વાત કરી। સાથે જ આગામી દિવસોમાં ચૈતર વસાવા પણ લોકો વચ્ચે હશે, જેલમાંથી બહાર આવશે તેવો આશાવાદ તેમણે ગુજરાત હાઈકોર્ટ મામલે વ્યક્ત કર્યો। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો।